દાદા કરે નથી. આ દાદા દાદા ડબલે જવા નહીં જવું હોય ને, ડબલું તો આયા પીડ્યું છે. હા આજ શનિવાર છે, સવારમાં નાવા વહી જાય છે. શનિવાર રહે છે ને તે સારું સારું ખાવાનું લઈને આવે અને મને કે તું રે ને કઢીને રોટલો બનાવી નાખજે. એ સારું સારું લઈને આવે એટલે લલચાવાનું જ મારે ને. આ દાદા આવે ને એટલે દાદાને કહી દેવું છે કે દાદા શનિવાર હું રહ્યો હોઉં એટલે હારું મને સારું સારું ખાવા જડે ને. કેરા લાવે તો ફરાળ જડે, ફરાળીઓ સેવડો લાવે, બધું સારું સારું ખાવા જડે. આ આવા દે દાદાને આવા દે. મારો બેટો કે 5 કેરાના 150 રૂપિયા થાય. મેં કીધું આટલા બધા ન હોય તારા બાપ, ક્યાંય 5 કેરાના 150 રૂપિયા થાય? તો કે દાદા લેવા હોય એટલો નકર વેતા થાવ. તો મારે તો ક્યાં જવું, શનિવાર છે એટલે ફરાર કરવા કેરા તો જોઈ. પણ કાંઈ વાંધો નહીં, ભલે દીકરા મારે 150 રૂપિયા લઈ લીધા હોય, આ 5 કેરા ખાઈશ ને એટલે હું થઈ જાય ટબ્બા જેવો. જે દુનો આપણે મૂકીમાં આવ્યા ને તે દુનું ગામ એવું સુધરી ગયું છે ને, આખું ગામ ભક્તિ કોઈ વરી ગયું છે. કોઈ દારૂ પીવા માંગતા નથી. લાય તો ગામમાં હાલ્યો જાવ, આ તો મારું કઈ નુકસાન તો નથી ને ગામમાં. નમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ શૂલો પૂજાગર રામ જય કલિત બલધામ અંજન પુત્ર પવન સુધ નામ. એ તંબુરો મુજ ચાઈની મેની નો નાયા વિનાનો લઈને બેહી ગયો. એ દાદા નાવાનું કહેતા જ નહીં, મને નાવાનું કહેતા જ નહીં. આજ સવારમાં 100 વાગે ઉઠવાનું, ઉઠીને તરત નાયો છું. અતે ભલે નાયો હોય, સમજો કઠિન રોટલો બનાવીને ખાઈ લીજે. આજ મારે છે શનિવાર. દાદા આજ હું શનિવાર રહ્યો છું. એ આવી નાની ઉંમરમાં તારા બાપ શનિવાર નો રેવાય. એ ઈ હનુમાનના વારે નો પોગે. શનિ મહિનો કઠિન રોટલો બનાવીને ખાઈ લે જા. ના ના દાદા આજ સવારમાં હું શનિવાર રહી ગયો એટલે રહી ગયો, એમાં કાંઈ બીજું હાલે જ નહીં. બટા તું ભૂખ્યો નો રહીએ જ, અને ભૂખ્યા રહે અને આ પેટને તારે ઓલી કષ્ટી દેવી એ શનિવાર પોગે નહીં. દાદા આપણે ક્યાં ભૂખ્યું રહેવાનું છે? તો તમે 10 શનિવારે ફરાર કરો હો કે? એ ફરાર તો કરવું જ પડે ને. જો આ કેરા લઈને આવ્યો છો તે બસ ઈ કેરા મારા, તમતારે તમે ગઢા થઈ જાવ ને તમે નકોડા રહી શકો. એ દીકરા એમાં એવું છે કે મેં હાજે કાંઈ નતું ખાધું અને આજ સવારે થયો શનિવાર એટલે હું બહુ ભૂખ્યો થયો છું. તો તું શનિવાર રહ્યો હો ને? એ હવે ભલે રહી ગયો શનિવાર. એ આમ જો આ બધું બોરવાનું છે, પાણી ભરવા જવાનું છે, એ બધું તું કામ કરી નાખ ને તો હું મારા પ્રભુના 5 નામ લઈ લઉં અને પછી આપણે બે હારે બેહીને ફરાર કરી લઈશું. હા એમ પછી હું કામ કરતો હોય ને એકલા ફરાર ન કરી લેતા, ન હું આખો દી પાછો ભૂખ્યો રહી. એ હો બાપા નહીં ખાઈ જાવ. હા વાંધો નહીં, તમે 5 નામ લઈ લો ને તો હું બધું કામ કરી નાખું. હા મારો બેટો આ કેદુનો શનિવાર રહેવા માંડ્યો. હવે કેરા 5 દીધા છે, આ મને ભૂખ્યો રાખશે આજ. કાંઈ વાંધો નહીં, ભગવાન ભગવાન લાય મારા પ્રભુના 5 નામ તો લઈ લઉં. મારો દીકરો મારો ઘા હારો છે, મારે આમ થાય 4-5 નરિયા તૂટી ગયા છે ને, લા આથી છે ને બઠાઈ લઉં. આ કોને પૂછી નરિયા ઉતાર્યા? કોઈ નહીં મૂકી, મારે થોડોક હે ને ફૂટી ગયા છે ને તો બરોબર આ સુલા ઉપર દદુડિયા થાય છે એટલે મેં કીધું લઈ લઉં. તઈ તાર બાપાના છે? ના મૂકી. હા તો મેં પાછા હાલો મૂકી દઉં. હાલાલું જોવું એમ મેં. મારો દીકરો મારો આખું ગામ ભક્તિના માર્ગે ચડી ગયું અને આ ગઈઢો આખો ચોર્યું કરવાનું ભૂલતો નથી હજી. હવે ભૂલી જા તો સારું છે. લ્યો બસ. અરે બસનો દીકરો ક્યાં હતા? આ તારી ઉંમર જો, ઉંમર ભલામણા જેનું આવે એનું બઠાવી જ લેવું છે. પણ હવે આજકાલ ભાર્યો ને એટલે હું તારા સોચરા પાડી દઈશ. ના મૂકી, હવે કોઈનું નહીં લઉં. હાલ નીકળ. મારો દીકરો મારો ઘા હારો હતો પણ આ છાતીને મૂછ્યું આવી ગયો. નકર હે ને ઓનનું ઓરા વૈજા 4-5 નરિયા લઈ લીધા હોત તો.
યારે બોલો નાની નાની પ્રજા ગામની સુધરી ગઈ છે પણ આ ગામના 4-5 ધાંધા છે ને એ સુધરતા નથી. ગઈઢા આખા ત્યાં ને તોય ચોરીઓ કરતા ફરે છે. પણ જો એક દીના સમય આ મુખીના હાથમાં ક્યારેક આવી ગયા ને તો એના સોતરા કાઢી નાખીશ હું. હા હજી વાડી ને એકલા ને એકલા કામ કરવામાં થકાઈ જાય છે. આ એક સિઝન આવી ગઈ અને ગામમાં કોઈ દાળિયા જડતા નથી. જો 1-2 દાળિયા જડી જાય ને તો રહ્યું ને મારે ઓલા કપાના સહાર્યાની હરખા પાવડે કરાવવા છે. આમ શેઢા સુધી ઓલા ટ્રેક્ટર વાળા વાળી લીધા હોય પણ મેં દાળિયા અત્યારે સિઝન છે ને તે જડતા નથી. કાંઈ વાંધો નહીં, લાય બપોરો કરીને પછી સાંજકનો પાછો જાય છે. એકલા ને એકલા જેટલું મથાય ને એટલું તો સીધા કમ્પ્લીટ કરી નાખું. અરે પોપટિયા ઉભો રહ બેટા. ભોપા કાકા શું કામ છે? એ કામમાં તો બેટા એવું છે ને કે આ સોમાવું આવે છે ને મારે 4-5 નરિયા જોતા છે અને જ્યાં હું રાંધું ને અહીંયા જ માથે સુવા થાય. અરે ભોપા કાકા થોડુંક વહેલું કહેવાય ને. અમે મકાન વેચ્યું એના વીધી થઈ જાય અને કાટવાળો બધો ડોલીને વેસાતો દઈ દીધો છે. તે ડોલીને વેસાતો દઈ દીધો, ડોલી અહીંયા ભરી ગયો. હા ભોપા કાકા અમે જેમ નરિયા ઉતારતા ગયા એમ ટ્રેક્ટરમાં ભરતો ગયો. સારું હાલ તો એને ઘીરે હાલો તો પીડ્યા હોય તો. હા સારું. મારા દીકરા મારાનો પણ બફારો તો જો પકડ્યો બફારો. વાડીએ થાય ને તો થાકી રેવી છે. ઘડી પોરો ખાઈ લઉં અને પછી રહ્યો ને રાંધું. એ તો ખરો ઘીરે લે લાય જવા દે. કા ડોલી આવો આવો ભોપા કાકા લે બેહો બેહો. કેમ આજ મારા ઘર દીના ભૂલા પડ્યા? એટલે કામ હતું થોડુંક. તે બોલો બોલો શું કામ છે? ઓલા પોપટિયાને કાટ તે રાખ્યો બધો એમને. હા કાટવાળો હું રાખ્યો ને મેં વાડીએ મારે જો ને ઓલો ડેલા રૂકું બનાવું હતું ને મેં વળી વાડીએ નાખ્યો બધો. મારે એમાં 5 નરિયાની જરૂર હતી. કા વળી તમારે શું કરવા હે? એટલે આ વરસાદ આવે ને હું બરોબર જ્યાં રોટલા ને એવું ઘડું ને અહીંયા માથે જ સુવા થાય. આ તે કાંઈ વાંધો નહીં, બીજું શું વાડીએ આવીને લઈ જજો. કાંઈ વાંધો નહીં. અને આમ જો ઠેર વાડીએ થોડો ન કરવો હોય ને તો ગામમાં એવા કેટલાય ખંડેર પીડ્યા છે. કોઈ દેખે નહીં ને અહીંયા ઉતારી લેવાય 5 નરી. અહીંયા કોણ બાપોય ભાવ નથી પૂછવાનું. એટલે અત્યારે હું જોતો મેં એ કાંઈ ખંડોર આપણે પીડ્યું છે ને અહીંયા મેં કીધું ઓલા રૂડિયા ને પડખીએ મકાન રૂડિયા મેં કીધું એમાંથી 2-3 લઈ લો તો ઓલો મૂકી આવી ગયો તે ભારી ગયો. તો પછી હું ગાયો ગા મૂકીને વી ગયો. તે ભારી ગયો ભલે ને ભારી ગયો એમાં શું હોય? એ બધા સોરી સોરીને ભેગું કર્યું છે. એ હવે આખા ગામમાં કીશે ઓલો ભોપલો ડોવો આમ છોડતો તો. એટલે માજુ એ હાસવા જેદુનું મુઠ્ઠીમાં આવ્યું છે ને તેદુનું આમથી બહુ હવા કરે છે. એ બધું ને અત્યારે બધા ભક્તિના માર્ગે સડી ગયા. કા એટલે ભોપા કાકા હા આજ વાર શું છે? શનિવાર. તે ભલા મળ્યો હાલો માર ભાઈ ગીરી હાલ્યા જ આવી. હા અહીંયા શનિવાર પરસાદી છે. હા ઈ દર શનિવારે રહેશે અને આમ જો પરસાદી હોય તો રાખે ખબર છે ને? હા પરસાદી રાખે. આપણે તો રહ્યો ને અહીંયા ઘડીક બેહવાનું હોય. આપણે ક્યાં ભજન આપણને એક કાનમાં ઉતરવાના હતા. બરોબર પરસાદી બરસાદી લઈને હાલ્યા આવશું પાછા. હાલો જઈ પરસાદી લઈએ. હાલો હાલો હાલ્યા છે. સારું કર્યું તમે યાદ આવી ગયું ને મારે હમણાં રાંધવાનું ચાલુ કરે હું તો. હે હું તો સાસરીએ નહીં જાઉં મોરી માં. હે મારું મન લાગ્યું ફકીરી માં. હે લાલ પીળા કપડા મને ના શોભે. હે મને ના શોભે મને નહીં શોભે. હે હું તો ભગવા કપડા પહેરું મોરી માં. હે હું તો ભગવા કપડા પહેરું મોરી માં. મારો દીકરો મારો ગામમાં તો એમ કે હું મોટો ભગત મોટો ભગત. સારું કોઈને ડોબા દોવાનો ટાઈમ નથી ને કોણ ડોબા દોવા દે એમ નથી. હાંડિયા ઘોડે રાગોડે હાંડિયા ઘોડે. અમે દીધો છે રૂડો રોટલો. એ કોઈને ખવરાવીને ખાવ કોઈને ખવરાવીને ખાવ. રામે દીધો છે રૂડો રોટલો. આ દાદા હવે રોટલો નહીં ઓલું પડીકું થોડો પડીકું. મને ભૂખ લાગી છે હાલો ને ફરા કરી લઈશ. એ હજે કઈક કામ કર. તારો હગો હજે ટેમ નથી થયો. પછી હાનની કેટલી વેરા રહી છે ને હાંજે થાઈશું દાદા ભૂખ્યા. દાદા બધું કામ થઈ ગયું કાંઈ બાકી નથી. આ ઢેકડું હજે ખાલી પડ્યું. તો પાણી ભરી જાય. પાણી ભરીને આવું ને એટલે પછી ફરા કરવા ના ન પાડતા. એ હો એટલો હડકાયો છે ને આ ફરાર હાટું તો મને લાગે છે શનિવાર રહ્યો છે. જો ઓલા એકને મેં નરિયા સોરવાની ના પાડી તો આ બેય નીકળ્યા.
આ શેક ધાપ તો મારો આજ જશે જ ખરા. હા હા હેપીનભાઈ નીકળ્યા નરિયા સોરવા. ક્યાં નરિયા છોરવા? એ પૂછ ને પપ્પા કાકા ને. હવે નરિયા આમ તો મુખ્ય એવા ખોટા નામ નો દો. હમણે ઓલા આમ તો ઓલા પોપટનો એનો રહ્યો ને આખો કાટવરો નાખ્યો વાડીએ બનાવું ડેલો ત્યાં નાખ્યો છે. એવા નરિયાની ભૂખ અમારે નથી. સોરી સોરીને તો ધીમે મકાન બનાવ્યા છે અને પાછા બીજા ઉપર સોરીને નામ દો છો. એમે જઈ માર ભાઈ ભૂરિયાનો ઓલા શનિવાર છે ને તે પરસાદી ઈસી આજ ત્યાં પરસાદી લેવા તો હારું હારું જાઓ. પાછા લે સૂર્યનું નામ દો એટલે આવી રીતે તમને મુખી ના બનાયા. એ તો હમણાં હું જોઉં છું ને પ્રસાદી લેવા જાઓ કે નરિયા લેવા જાઓ. આ પણ જોઈજો નહીં. આજ આ બે નરિયા ચોરવા જાય છે કે પ્રસાદી લેવા જાય છે એ આજ ચેક કરવું છે. પણ મારું દીકરું મારું ઘીરે તારું માર્યા વગરનું છે. લાય પેલા છે ને ઘીરે તારું મારતો હું. વાહ ડોલી વાહ, તે હારો મુખી નોંધ રહ્યો. અરે મુખી હોય એના ઘરનો આપણા મતેથી તો મુખી બીનો છે. એવું કાંઈ આપણે બીવાનું ન આવે. એ તો આજ નરિયા સોરવાનું કીધું, કાલે આપણને એમ કે તમે ઓલું સોરી ગયા શું આપણે બધું માની લેવું ને માથે લઈ લેવું. મને તો બીવરાઈ દીધો તો કાકા નરિયા કાઢતો તે. એ બીવરાઈ દે, તમને ન ખબર હોય. આમ જો એ મારી હેડી છે, મને બધી ખબર હોય ને કેટલું કેટલું એને સોરીને ભેગું કર્યું મને ન ખબર પડે. આજ એ વેરી મુખીમાં આવી ગયું સાવકારનો દીકરો થાય છે. એ તો મને મોઢે કહી દીધું સારું કર્યું. હા હા હાલો હાલો પછી મોડું થઈ જશે ને મારા ભાઈ રહ્યો ને પરસાદી ખૂટવાડી દીધી. હે સતગુરુ તમે મારા તારણહાર, હરિ ગુરુ તમે મારા તારણહાર. આજ મારી રાખની અરજી રે કમળ ધણી સાંભળજો ગુરુજી. ઓજી દાદા હવે હે ને તમે ફરાર કરાવો. હવે મારે ત્યાં કાંઈ કામ નથી થાય એમ. ઉભે એટલી લાગી છે. આંડો આઈ મૂકી દીધો. હવે ન પોગાય એવો હાંડો અહીંયા. હા 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 હા, હવે મારે તને છે ને ફરાર કરાવવું જ જોશે, નકર તું કાંઈ કામ નહીં કરી. હા દાદા ફરાર કરાવી ન કોને એટલે પછી બધું કામ કરી નાખું. હા રે 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 ભાગ પાડી લઈ. હા ભાગ પાડી દો એટલે સમજો માથા કૂટે ન રે. હા. તું જાજુ ખાઈ ગયો ને હું જાજુ થઈ ગયો ને એમ ન થાય. હા હા જો દીકરા, હા જો આ એક, હા આ બે, હા આ એક હા અને આ બે. હા અ, અ, હા એ ત્રણ આયા ત્રણ મૂકો. આ બસ દીકરા ઉપર ઉપર ઉપર. મેં સાંજનું કાંઈ ખાધું નથી તો હું થોડોક વધારે પૂછ્યો થયો હોય અને તે સાંજે ખાઈ લીધું હોય એટલે આ એક કેરું હું વધારે ખાઈ જાઉં તો તને વાંધો કાંઈ? દાદા હું પેલો વેલો શનિવાર રહ્યો હોય તો મને કેટલી ભૂખ લાગી હોય તમે જ કહો. કેટલી ભૂખ લાગી તમે પેલો શનિવાર રહ્યા ત્યારે લાગી હોય ને ભૂખ તો આ એક કેરું હું ખાઈ જાઉં તો તમને કઈ વાંધો? દીકરા તું રહ્યો ને એ અત્યારે સાંજે કે કાલ સવારે ગમે એ ખાઈ લે ધરાઈને. મારે આમ જો બટા આ દાઢું નથી એટલે આ પોસું એક કેરું હું વધારે ખાઈ જાઉં તો તને કાંઈ વાંધો છે? દાદા હું થોડોક ધરાઈ રહું ને એટલે. દાદા એમ ન હાલે એમ ન હાલે. હું નાનો ન કહેવાય, હું તમારાથી નાનો કહેવાય કે ન કહેવાય? દીકરા તું નાનો તો છો આમ પણ તો ગઢિયા હોય ને એ ગમી વાર રહ્યા હોય કે ગમી રહ્યા હોય ને કોઈ દી કાંઈ ખાય નહીં ફરાર બરાર ન કરે તોય તમે તો બે કેરા તમને ફરારમાં જડે છે અને હું તો નાનો કહેવાય. એક કેરું હું ખાઈ જાઉં તમને કાંઈ વાંધો વધારે? પણ બટા આમાં એવું હતું કે હું એક જ વાર રહેતો હતો અને તું આજ તો નવો હવો વાર રહ્યો છો. યા મને ખબર નથી. આ હું બધું મારા ભાગનું જ લાવ્યો હતો. આ તો તોય તને હે ને બે કેરા વૈદને આપું છું. આ ત્રીજું હું ખાઈ જાઉં બટા. ના ના દાદા એમ ન હાલે. આ કેરાનો તમે હરકો ભાગ પાડો, આમ ન હાલે. ઉભો રહે એમ કઈ. આમ જો દીકરા આપણે આંખો બંધ કરીને બેસી જવાનું. આ બે ગયા જે પેલા આંખો ખોલી જાય એને 5000 રૂપિયા દંડ દેવો પડશે. હું કદાચ સાચું આમ પેલા ખોલી દઉં તો મારે તમને 5000 રૂપિયા દેવાના. હા અને કેરુંય તારું નહીં, તો? કેરુંય મારે ખાવાનું. કેરું તમારે ખાવાનું 5000 દેવાના. તો દીકરા દંડ તો થાય ને. જે પેલા આંખું ખોલે એ ને ન ખોલે તો આપણે ક્યાં દંડ દેવાનો હોય? તો તમે આખું ખોલી દઉં તો મને 5000 દીશો ને? હા હા તો વાંધો નહીં. લગાડો સર. હાલો હાલ. હાલો બે જાઓ. હા બેઠા. કેરા હું ગણી લઉં. આમ તો ગણવાની જરૂર નથી, 5 જ છે. 5 છે એ જ લપશે. હા, હું તો ખોલે જોયો. તમે ખોલી ગયા તો મને ખબર પડી જશે આમાં કેરા જશે તો. એ તો ખબર પડી જ જાય. હા તો વાંધો નહીં. હાલો
હાલ એટલે ભોપલા કાકા મારા ભાઈની કેમ નથી દેખાતા? ઈ મારો દીકરો ભૂખ્યો નથી રહી શકવાનો, ગમે એમ કરે, આંખું તો ખોલવી જ નથી. 5,000 રૂપિયા દીકરા મારા પાસેથી ગમે એમ કરીને લેવાશે આજ. મારો દીકરો અમારો કંઈક હાંસલ કરે છે, પણ ભલે 5 કેરા ખાઈ જતો હોય, 5,000 તો મૂકવાના થતા જ નથી. 5,000 તો એની પાસે લેવા જ છે. ભોપલા કાકા જામો પડી ગયો કે નહીં? અરે મજા આવી, હું તો ધરે રહ્યો. કાલા પ્રસાદી લેવા ગયા તા નરિયા ચોરવાનો મેળ ન પડ્યો. એટલે આ પ્રસાદી લેવા જતા. લીધી હા છે અહીંયા પ્રસાદી? હા છે તો ખરી, પણ તું જાતો દે ને. હારું હારું હાલ જાઉં છું. ભક્તિમાં બેઠા હતા મેં મજા આવી છે નહીં? ભક્તિ બેઠા નહીં અને હવે આ જઈને કીધી કે લાવો લ્યો દાદા પ્રસાદી. એટલે આને પ્રસાદી કઈ દીધી ખબર ભોપલા કાકા? આપણું હાટું વેરી જવાનું છે. જામો પડી ગયો. ખાઈ ગયા એટલે હાલો હાલો. દાદા, હા તમે આખી ખોલીને કેરા ન ખાઈ ગયા ને? ના દીકરા, મેં આંખ્યું ન ખોલી, માતાજીના હામ. તું નથી ખોલીને ખાઈ ગયો ને કેરા? ના ના, હું એવો સિટિંગ કરે એવો માણસ નથી, સમજી જા. આ તો બાત. દાદા, હમ પણ મારું દીકરું આપણે બે રહ્યા હાજર. હા માણા કોક આવે અને કેરા ખાઈ જાય તો આપણે શનિવાર ફોગ ન થાય દીકરા, એ તારી વાત થાય છે. તો શું કરશો હવે? એ હું કહું એમ કઈ, હું ગમે એ આવે અને આપણને હાથ પાડે ને હા એટલે આપણી શરત ફોગ અને આંખો ઉઘાડી જવાની. હા બરોબર. બેન પછી આમ જો ભાગ હરખા હરખા પાડીને કેરા ખાઈ દઈશું. હા બાત. હા વાંધો નહીં વાંધો નહીં. હા હા એ દાદા પ્રસાદી પ્રસાદી દિયો. વાહ વાહ વાહ, પરસાદી દ્યો. બોલો 5 કેરા એકલા એકલા ઉભા ઉભા ખાઈ ગયા અને કે પાછા કે પરસાદી દ્યો. દાદા ને પરસાદી દ્યો. પણ મારી વાત તો સાંભળો. પરસાદી દ્યો. આ પરસાદી દે દે, આને પરસાદી દે. ઉભા રહ્યો ઉભા રહ્યો. એ સાચું કહું છું, મેં નથી ખાધા કેરા તમારા. આ હાથમાં એટલા સાલોતરા કાઢી નાખ્યા તોય ના પાડે છે. ખોટું કેટલું બોલે ખોટું. આમ તો જો પેટમાં હમાતા નથી કેરા અને પાછા ખોટું બોલે છે. કેવડી પરસાદી ખાઈ જશે. દે મારી વાત તો સાંભળો. ઉભો રહી રામ રે. હા બોલો. તો કરો. એ સાચું કહું છું તમને, મેં તમારે કેરા મેં નથી ખાધા. હાલે ખા, પરસાદી ખા. હડકાયા સવારના અહીંયા ભૂખ્યા છે એ તોય બધી પરસાદી ખાઈ ગયો. દીકરા હવે શું કરશું? હવે નકોડા લેવા પડશે શનિવાર. હવે ગામમાં કોઈ વેસો વાળો નહીં હોય કેરા. એવું નહીં હોય, આ બજરંગ બલીને મરજી નહીં હોય, આપણને પ્રસાદી ભાગમાં આવે એવું. ભાગમાં થતી પણ ઓલો કાર મોટાનો આવીને ખાઈ ગયો એટલે ક્યાંથી ભાગમાં હોય? હા એ હાસું, પણ એ આ ખાઈને પૈસે બોલ્યો હોય છે.
આપણે આખી બંધ હતી એટલે એને એમ થયું હોય આપણાને પેલા બોલાવા નથી પેલા કેરા ખાઈ લઉં અને કદાચ બોલાવ્યો હોય તો આપણે ના પાડી તો આ ઈ હાચું. મારું બેટું હવે આ પેટમાં ગડબડ થાય છે. પૂછો હું રહી નહીં શકું. દાદા મને તો એવું લાગે મારે શનિવાર ભાંગવો પડશે. હું હા ને કઢીને રોટલો ખાઈ લઉં. એ મારા હાટો એક રોટલો બનાવી નાય. એ હવે હું કઠિન રોટલો જ ખાઈ લઉં. મારા બેટા હું તો ગયો તો પરસાદી લેવા તા તો બે રોટી ગયા મારવા મીના પીરે જઈને અડધર ભરવી પડશે હવે